નમસ્કાર મિત્રો, હું મુકેશ આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ બ્લોગમાં આપણે મુલાકાત લઈશું વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની અંદર પથરાય વિશાળ સેકન્ડ હેન્ડ માર્કેટમાંના એક સેકન્ડ હેન્ડ પ્લોટની. જો મિત્રો અલંગની વાત કરીએ તો અલંગ એક ખૂબ મોટું સેકન્ડ સેલ માર્કેટ છે, જ્યાં તમને નાની ટાંચણીથી લઈને મોટી ચીજ વસ્તુઓ મળી રહેશે. અને મિત્રો, જો અલંગની શરૂઆતની વાત કરીએ તો અલંગની શરૂઆત આજથી 36 વર્ષ પહેલાં એટલે કે 13 ફેબ્રુઆરી 1983માં થઈ હતી. ત્યારે લગભગ અલંગને કોઈ ઓળખતું નહોતું, કોઈ જાણતું નહોતું, પણ હાલ અલંગ એ વિશ્વનું સૌથી નંબર 1 શિપ બ્રેકિંગ યાર્ડ બની ગયું છે. અલંગની અંદર 150 કરતાં પણ વધારે ખાતાઓ કાર્યરત છે અને 1000 કરતાં પણ વધારે રિટેલ પ્લોટો આવેલા છે. તો મિત્રો, આવા જ એક રિટેલ પ્લોટની આજે આપણે મુલાકાતે આવ્યા છીએ. જે રિટેલ પ્લોટનું નામ છે જય હિન્દ ટ્રેડર્સ, પ્લોટ નંબર 217C. મિત્રો, હવે અહીંયા પર તમને લાકડું, મરીન પ્લાયવુડ, ટ્રીટમેન્ટ, સિઝન વુડ અને ડેડ લાકડું પ્લાયવુડ મળશે. હવે મિત્રો, આ પ્લોટના જો લોકેશનની વાત કરીએ તો મિત્રો, આ પ્લોટ આવેલો છે એક્ઝેક્ટ કઠવા ગામની એક્ઝેક્ટ બાજુમાં, નહેરની એક્ઝેક્ટ આગળ. અમેરિકન બ્રાઉન પેન છે. બરોબર. આ ક્વોલિટી બહુ સારી છે. ખાસ કરીને ફર્નિચરમાં યુઝ કરી શકો છો, આઉટસાઇડ ડેકિંગમાં યુઝ કરી શકો છો. અને આની ક્વોલિટી શાકની બરોબરની છે અને આ સિઝન પ્રૂફ ફૂડ છે. આ ટ્રીટમેન્ટ કરેલું છે, બેન્ડિંગ નહીં થાય, આમાં ઉદયનો પ્રોબ્લેમ નહીં આવે. બરોબર. એ રીતે લાકડું બહુ સરસ છે અને બ્રાઉન ટીક કહેવાય. બરોબર. આનો રેટ આશરે 35થી શરૂ થાય તો 60 સુધી ભાવ હોય. 35 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો કન્ડિશન કિલો વડીએ મળશે. ડિપેન્ડ ઓન કન્ડિશન. બરોબર, સમજાઈ ગયું. હવે આપણે આગળ જઈશું અને બીજા લાકડાનો બી આપણે રેટ જાણશું. હવે વિનુભાઈ, હું આ લાકડું કયા પ્રકારનું છે અને આનો ક્યાંથી રેટ ચાલુ થાય છે એ હું જાણવા માંગીશ. આ અમેરિકન બ્રાઉન વુડ જ છે અને આ ખાસ કરીને ચોકટાની અંદર યુઝ થાય છે. અલંગની અંદર આ સ્લીપર તરીકે યુઝ હોય. આ પહેલું જે સામેનું બતાવ્યું ડેકિંગ તરીકે યુઝ થતું, આ સ્લીપર તરીકે યુઝ થાય છે અને ચોકટા માટે બેસ્ટ. 100 વર્ષ સુધી આને કંઈ ન થાય એવી કેપેસિટીનું લાકડું છે. અને રેટ ક્યાંથી એનો સ્ટાર્ટ થશે? રેટ આમાં મારી પાસે આ સાઇઝની અંદર 2-3 ક્વોલિટી અવેલેબલ છે. પેન 40થી સ્ટાર્ટ થાય તો શાક છે, બ્રાઉન વુડ છે, એ 100 રૂપિયા સુધીનો ભાવ છે. 100 રૂપિયા. 35થી લઈને 100 સુધીની ક્વોલિટી છે આની અંદર. શાક છે, બ્રાઉન વુડ છે, વગેરે વગેરે મળશે. ભાવ જાણવા મળીશ કે આનો ભાવ ક્યાંથી સ્ટાર્ટ? આ સ્પેશિયલી આ જે પેસેન્જર વુડ છે, આ જેટલા અલંગની અંદર પેસેન્જર જહાજ લાગે છે તેની અંદર આઉટસાઇડ ડેકિંગમાં આ લાકડું યુઝ થાય છે. અને આ લાકડાની ક્વોલિટી છે બર્મા, જે વર્લ્ડની ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી આવે છે, સાગમાં નંબર 1 કહેવાય એ ક્વોલિટી છે બર્મા. અને આમાં રેન્જ અત્યારે હું તમને નહીં કહી શકું, મારી પાસે 10 પ્રકારની સાગની રેન્જ છે, એટલે એ રૂબરૂ અથવા ફોનથી વાત કરીએ. તો વિનુભાઈ, હું આનો બી રેટ જાણવા માંગીશ કે આ કયા પ્રકારનું લાકડું છે અને એનો રેટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? આ જેમ આપણે ડેક આ તળિયે પેસેન્જરમાં લાગે એમાં આ રેલિંગ છે, શિપની આખી રાઉન્ડ, જહાજનો રાઉન્ડ, જેને પેસેન્જરની રેલિંગ કહેવાય. અને આ બહુ ફ્રેશ લાકડું આવે, થોડો રંધો મારો એટલે એકદમ ક્લિયર તમને મળશે. આ બર્માનું લાકડું છે. બરાબર. અને આનો રેટ ક્યાંથી સ્ટાર્ટ થશે? રેટ આમાં 2-3 પ્રકારના છે. હા, એટલે એ રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરીને કહીજો. સાથોસાથ આ જે હાર્ડવુડ છે, એટલે કે આ 30 કિલો ઘનફૂટની આઇટમ છે, જે સીસમ બરોબરનું લાકડું, હેવી વુડ જેને કહેવાય. જ્યાં હેવી સ્ટ્રક્ચરનું કામ હોય ત્યાં યુઝ કરી શકો. નીચે પેકિંગ મટીરિયલ તરીકે હેવી મુદ્દા તમે મૂકી શકો ઉપર. આને જરા પણ કાંઈ કોઈ વસ્તુ ઉદય કે કોઈ વસ્તુ લાગશે નહીં આ લાકડાની અંદર. સ્ટ્રોંગ લાકડું. હા. અને આની રેન્જ પણ અત્યારે 30 રૂપિયાથી શરૂ થાય તો 40 રૂપિયા સુધી આનો રેન્જ છે. અને આમ પેડોક કહેવાય અમારી ભાષામાં, પણ હવે આમાં જહાજમાંથી નીકળતું લાકડું એ થોડોક ફેરફાર આવે કદાચ. અમારા હિસાબે પેડોક છે. હવે આપણે આગળ જોઈશું. આ જે પ્લાયવુડ છે એ રિફર જહાજની પ્લાયવુડ છે. જે રિફર એટલે બહારની સાઈડથી જે કોલ્ડ રૂમના જે જહાજ આવતા હોય કે બહારની વસ્તુ અહીંયા લાવવા, કોલ્ડ એટલે ઠંડક માટે જે વસ્તુ ખરાબ થઈ જતી હોય એ 1 મહિનો દરિયાની અંદર આ જહાજ હાલે તો એની અંદર આ કોલ્ડ રૂમ બનાવેલા હોય. એવા 4 હેસ હોય, એવા 4 ગાળા હોય. બધા ગાળાની અંદર આ પ્લાયવુડ લાગેલું હોય. પ્યોર મરીન પ્લાયવુડ. કેટલા પણ ટાઈમ સુધી તમે આ પાણીમાં યુઝ કરશો છતાં આનો પડ અલગ નહીં થાય. અને બીજા નંબરમાં ઇન્ડિયન પ્લાય અને આ પ્લાય વચ્ચે ડિફરન્સ એ છે કે આની લાઇનિંગ બધી સીધી, આની કેમિકલ ને પ્રોસેસ આખી અલગ છે. આ તમે કદાચ 100 દિવસ સુધી પાણીમાં આ સીટ નાખી દો, બાકી આની કોઈ પણ જાતની પોપડી ઉખડશે નહીં. એ ગેરંટેડ વુડ છે. પ્યોર મરીન પ્લાય, વોટરપ્રૂફ પણ નહીં. મરીન જે નંબર 1, જે આપણે અત્યારે ફિનલેન્ડ વગેરે વગેરે દેશોથી જે મરીન પ્લાય જે કહેવાય એ સ્પેશિયલ મરીન પ્લાય છે રિફર જહાજની. આ પણ મરીન પ્લાય છે, 18 mm છે. ફિનલેન્ડ પ્લાય છે, નંબર 1, વર્લ્ડની નંબર 1 ફિનલેન્ડ પ્લાય. જે તમે સિમેન્ટના બ્લોકમાં, આજે સિમેન્ટના કારખાનો એના માટે બ્લોક બનાવવાના અત્યારે જે મશીન આવે છે એના જે પાટલા બને છે, પાટલા એ સ્પેશિયલ આ વસ્તુ 18 mm યુઝ થાય છે. પ્યોર મરીન પ્લાય.
તમારે આ તમે વાપરીને થાકી જશો આ પ્લાયને. રિપીટેશન પુષ્કળ મળશે આનું. ઇન્ડિયન પ્લાય અને આ પ્લાય વચ્ચે રિપીટેશનમાં બહુ તમને ફરક પડશે, 10 ગણો. ઇન્ડિયન પ્લાય 10 ખરાબ થાય, આ પ્લાય એક ખરાબ થાય, એટલું રિપીટેશન આમનો મળશે તમને. આ પણ ફિનલેન્ડ પ્લાય છે શિપની. જો આના લેયર તમે જોઈશો 1 mm લેયર છે અને બહુ મોટા પ્રેસમાં એ પ્રેસિંગ કરેલું છે. ક્વોલિટી છે, ફોરેન ક્વોલિટી છે. તો વિનુભાઈ હું પૂછવા માંગીશ કે આ શું છે અને કઈ વસ્તુમાં યુઝ આવે છે, જે મને જણાવશો? આ જે ફ્લોરિંગ છે આપણે વુડન ટેસા કે આપણે ઇન્ડિયન એડવર્ટાઇઝ આવતી હોય, આ MDFમાં બનેલું આવે છે. અને ખાલી આપણે આને ઇનસાઇડ તમે યુઝ કરી શકશો, આને આઉટસાઇડ યુઝ નહીં કરી શકશો, કેમ કે વરસાદના પાણીની અંદર આ ફૂલવાની શક્યતા રહે. એટલે ઇનસાઇડ વસ્તુ છે, ફ્લોરિંગ છે, અથવા તમે પાર્ટીશન પણ કરી શકો. આમાં મેલ ફિમેલ ગ્રો આપેલા છે. આ રીતે મેલ ફિમેલ ગ્રો આની અંદર જોઈન્ટ થઈ જશે, એક પછી એક લાગતું જશે. અને ફિગર આમાં 2-4 કલર તમને વેરાયટી મળી રહેશે. વસ્તુ બહુ સારી છે, પણ આઉટસાઇડ સતત પાણીની અંદર આ વસ્તુ નહીં રહે. અને ઇનસાઇડ લગાડો તો આ બેસ્ટ છે. રેટ કઈ રીતે? રેટ આ તમારે 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા કિલો સુધી. અને આ 1 કિલોમાં આ એક પાટિયાનો વજન 1 કિલો ને 700 ગ્રામ આવે છે. અને 4 રનિંગ ફૂટનું આ પાટિયું છે. બરોબર. તો મિત્રો હવે આપણે આગળ જઈશું અને બીજી વસ્તુનો રેટ જાણશું. તો વિનુભાઈ જણાવશો કે આ કયા પ્રકારનું લાકડું છે અને આનો રેટ ક્યાંથી સ્ટાર્ટ? આ આર્ટિફિશિયલ વુડ છે, જે બનાવેલું વુડ છે, જે આપણે બંબુ આવે, વાંસ આવે, એના બધા પ્રોજેક્ટ કરીને આ બનાવેલું છે. અને કોમ્પ્રેસ વુડ કહેવાય આપણી ભાષામાં, જે બનાવેલી વસ્તુ છે, પણ તોય સરસ છે. ખૂબ સારી રીતે આ પ્રોસેસિંગ કરેલું છે. આની સાઇઝ છે 11x3. આને તમે જનરલ ગમે સ્લીપર તરીકે, ગમે તરીકે, ફ્લોરિંગ તરીકે ઉપર તમારે બેઝ બનાવી શકો છો, ઉપરનો ફ્લોર બનાવી શકો છો, એ રીતે યુઝ કરી શકો છો. અને એનો રેટ ગણીએ તો? રેટ તમારે આ 25 થી લઈને 40 સુધી છે. હા, કિલો. તો મિત્રો જઈશું અને બીજી વસ્તુનો રેટ જાણો. આ પાઇનવુડ છે અને મેલ ફિમેલ આની અંદર આવશે. આ પ્યોર પ્રુશ પાઇનવુડ છે, પ્રુશ. અને એકદમ વજનમાં લાઇટ છે. અને આ તમે પાર્ટીશનમાં નેચરલ ફિગર જેનો આવશે, આ નેચરલ વુડ છે. આમાં તમને 12 mm, વધારે પડતું તમને આમાં 9 mm 10 mm મળશે, જે તમે પાર્ટીશનમાં સીલિંગમાં લગાડી શકશો. એકદમ લાઇટ વુડ છે, એકદમ લાઇટ વુડ. પોલિશ કરો તો આ નેચરલ ફિગર આવશે સામે. વિનુભાઈ જણાવશો કે આ કયા પ્રકારનું લાકડું છે અને શું ભાવ છે એનો? આ આફ્રિકન કન્ટ્રીનું લાકડું છે અને મારી જાણકારી પ્રમાણે આ ઇરોકો છે. હા, 90% ઇરોકો વુડ જેને કહેવાય. અને આની સાઇઝ 7.5x3 અને લંબાઈ 7.5 ફૂટ. આમાં પણ તમને 30-35% સ્મોલ પીસ મળશે. આ તમને જે દેખાય છે એ બધો લાંબો માલ નથી. અલંગની સિસ્ટમ ગમે તે માલ લેશો એમાં 33% એની અંદર નાનો માલ આવશે. એમાં 3 ફૂટથી લઈને 7 ફૂટ સુધી. અને બાકીનો તમારે 70% માલ તમને 7 ફૂટ પ્લસ મળશે. એટલે ટૂંકમાં કોઈ પણ મરીન પ્લાય લઈ લો, વુડ લઈ લો, ટીક વુડ લઈ લો, ડગલાસ પાઇન લઈ લો, ટોટલ અલંગનું ટોટલ લાકડામાં તમારે નાનું મોટું સાથે આવશે. અમે ભાવ એ પ્રમાણે જ કહેશું. તમને એક સ્પેશિયલ તમારે લાંબુ લેવું હશે તો એના ભાવ તાલ બધું અલગ થશે. આજે બધું ભાવ તાલ થઈ રહ્યા છે, લોટના ભાવ થઈ રહ્યા છે. છતાં બી આમ રેટ ક્યાંથી સ્ટાર્ટ થાય? આનો રેટ બસ 35 થી લઈને તમારે 45 સુધી રેટ છે. હા, આમાં કન્ડિશન વાઇઝ જે જહાજ કોઈ જહાજની અંદર વધારે પડતું વપરાણેલું હોય તો એનો ભાવ ડાઉન થાય, અને સાફ સુથરું લાકડું હોય તો એનો ભાવ પ્લસ થાય. બરોબર મિત્રો, હવે આપણે આગળ જઈશું. આ હોલ પ્લાય છે મિત્રો. આ આપણે ગમે માળિયું બનાવવું હોય તો એના માટે ઉપર તમે લગાવી શકો છો, ક્વોન્ટિટીમાં મળશે. અને પ્યોર મરીન આવશે, વરસાદના પાણીથી આ ખરાબ નહીં થાય. કોલ્ડ રૂમની આઇટમ છે. કોલ્ડ રૂમમાં જે માળિયા બનાવેલા હોય ત્યાં હોલ પ્લાય લાગેલી હોય શીપ રિફરમાં. અને તમે સેન્ટિંગમાં આને યુઝ કરી શકો છો, પાણીમાં, સ્લેબમાં, બીમ કોલમમાં આને યુઝ કરી શકો છો. આ ફોર્માઇકો છે મિત્રો. આની થિકનેસ આવશે 12 mm. અને આ સ્પેશિયલી તમારે બાથરૂમના દરવાજા છે, અમુક કોલ્ડ રૂમની આઇટમ છે, બોટિંગ માટે, ફિશિંગ માટે, જ્યાં પાણીની અંદર તમારે પ્લાયવુડ ખરાબ થઈ જતું હોય ત્યાં તમે ફોર્માઇકો લગાવી. એક રસની વસ્તુ છે. રસથી બનાવેલી વસ્તુ છે, લાઈફ ટાઈમ વસ્તુ. જમીનમાં આને નાખી દેવામાં આવે 100 વર્ષે એવી ને એવી નીકળે. આ એ વસ્તુ છે, રસની વસ્તુ. જે એવી વસ્તુનો યુઝ હોય ત્યાં કરી શકો છો. પાણીમાં, જમીનમાં, ઉદયમાં, ત્યાં આ યુઝફુલ વસ્તુ છે. રેટ આના 80 થી સ્ટાર્ટ થાય 100 રૂપિયા સુધી. લંબાઈને ડિપેન્ડ પહોળાય. તો મિત્રો આજના આ બ્લોગમાં આપણે મુલાકાત લીધી જય હિન્દ ટ્રેડર્સની, અને તેની અંદર મળતી તમામ પ્રકારના લાકડા વિશે મેં તમને વિડીયોમાં રેટ સાથે બી કહી દીધું છે, જેથી કરીને તમે ક્યારે બી જો અલંગની મુલાકાત લ્યો તો તમને લાકડાના રેટ વિશે ખ્યાલ આવે. તો મિત્રો તમને આ જય હિન્દ ટ્રેડર્સનો વિડીયો કેવો લાગ્યો એ વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો,
તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અચૂકપણે ભૂલતા નહીં. અને હા, હજી બી જો તમે મને સોશિયલ નેટવર્કમાં ફોલો નથી કરો તો લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. અત્યારે જ જાઓ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરો. તો મિત્રો, આજના આ બ્લોગમાં બસ એટલું જ. નવા બ્લોગ સાથે, આવા જ નવા અલંગના બીજા બ્લોગ સાથે એકવાર ફરી વખત મળશું. ત્યાં સુધી રજા આપો. જય મોગલ, જય માતાજી, જય હિન્દ.